ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં જઈશો તો આપણા મિનિટ બ્લોગ જોતો એટલે મજામાં જ હોય તો આપણી હું વ્યૂ ગયું છે ને વાગી જશે હાથ તો હું તો જો લો સપ્ટેથી પૂગી ગયું છે. નાસ્તા પાણી અટાણમાં કર્યા, ભેહું દોર્યું, દૂધ પીર્યું અને મારા દુકાને માવા લેવા ગયો તો આજ તો આપણે જવાનું છે બહાર, એટલે જો ઘડીક જાય છે ભેહુંમાં. તો સવારમાં વરસાદ આવે વાતાવરણ થઈ ગયું ને એકદમ ઘટ્ટાટોપ વાદળા થઈ ગયા છે. આ સવારનો ગેરનો નજારો છે, તમે જોઈ શકો છો કેવા વાદળા, પણ વરસાદ આવે એવું લાગતું નથી. તો આપણા વનાભાઈને ડોબા આવી ગયા છે અને વનાભાઈ સ્પેશિયલ આવ્યા છે કેરીયું ખવાડવા. જો નકરી આંબામાં કેરીયું છે તો આ ભાઈ જો આવીને બેસી ગયા છે અટાણમાં, કેમ કે અટાણમાં ભેગું દોઈ ને અંદાજ થાકી જાય એટલે એમની નાડું દુખતી હોય. તો જો એ બેઠા છે અટાણમાં પાડાના ભેહુંના વિડીયા જોવે છે. તો આપણે તો સમજો કેરીયું બેરીયું જમાવટ છે. સમજો આ એક ડાળમાં કેટલી કેરી આવી તમે જોઈ શકો છો. તો આપણે ભેહું લઈને હાલ્યા જઈએ છીએ વાડીએ, ને વાડીએ નાખી દીધો છે લીલો બાજરો. તો ભેહું તો શેઠ જઈ ગયું, હું તમને દેખાડું શેઠ ક્યાં હાલ્યો આવે છે. જો ભેહું શેઠ આયા હાલ્યો આવે અને આપણે ગાવું બાવું જે હાલ્યો આવે છે. તો આપણે હાલ્યા જઈએ છીએ મોર. તો નાખ્યો છે વાડીએ લીલો બાજરો, તો ભેહું ના જાય છે અને આપણે જવાનું છે બગસરા. તો આપણે આ જવાનું છે જો ઘીરે આગળ ગાડી આવે છે એટલે આપણે ગાડી લઈને જવાનું છે ઘીરે. અને આજ ફાઇનલી ગાઈસ આપણો છેલ્લો દિવસ છે ભેહુંમાં, કેમ કે હવે આજ પછી આપણા ભેહુંના વિડીયો કોઈ દી બ્લોગમાં નહીં આવે રેડી, કેમ કે આપણે હમણાં ટાઈમ હાસવ આવ્યા હતા. કાનભાઈ આપણા ભાઈબંધ હતા એટલે એનો ટાઈમ હાસવ આવ્યા હતા અને હવે આપણે જવાનું છે ઘીરે. તો આ વાડી આપણે બહુ ભૂખતા આખો ઉનાળો, તો હવે આ છેલ્લો બ્લોગ આપણો છે, કેમ કે હવે આજથી આપણો બ્લોગ નહીં આવે, કેમ કે આપણે હવે વ્યૂઝ આવવાનું છે. હવે આવશે સ્પેશિયલ જમવાના હોટલના વિડીયો આવશે આપણા. તો લાઈક કરતા જાઓ, કોમેન્ટ કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરો, કેમ કે સપોર્ટ આપો તમારા ભાઈને, કેમ કે સપોર્ટની જરૂર છે ભાઈબંધ. તો વાડીએ જો મોટર આવે છે, કોઈ છે નહીં વાડીએ. તો આપણે એક નાનું એવું કામ હતું, કામ પતાવીને આપણે નીકળી ગયા છીએ બગસરા બાજુ, કેમ કે આપણે જવાનું હતું ભાઈબંધને લેવા. આપણે આવી ગયા છીએ ભાઈબંધને લેવાને આપણે જવાનું છે હોટલ જોવા. તો આ હંધે આમ તો નાયા થાય, પણ પહેલાં તો મને એ થયું છે કે આટલો બધો કચરો કેમ આ સોયટો હોય છે. આમ જો હું તમને દેખાડું, એ હંધા કાગળિયા છે. આમ જો આ તો બગસરાનો કચરો છે. તો જો હું તમને દેખાડું, આમ જો લાગટ છે ક્યાં સુધી. તો આ જો નાય થાય છે ને ભાઈ માવો છોડી નાખ્યો છે. હવે આપણે નીકળી જઈ ગાડી લઈ. તો હજી તક ભાઈબંધના ઘીરે જવાનું, ચા પાણી પીવાની, એને આવવાનું છે આરે. તો હું રણજીતભાઈ નીકળી ગયા છીએ ગાડી લઈને, કેમ કે અમારે જવાનું હતું હોટલ જો, એટલે આપણે બે નીકળી ગયા. તો હવે હોટલે ઊભા રહી ગયા છે ને આપણે લઈ લીધી છે સોડા. એને લાગ્યો છે તડકો ગાડી આખી તો આપણે લઈ લીધી સોડા. તો હોટલે આપણે ઊભા રહ્યા અને એના સોડા બોડા પીધી, પછી પાછું નીકળવાનું છે. તો સાથે સાથે રિપુલભાઈ આવી ગયા, કેમ કે અમારે ત્રણે જવાનું હતું, એટલે તમને જ મેં અગાઉ કીધેલું છે કે આપણે જવાનું. તો અમે આવી ગયા છીએ હોટલ જોવાને. જો આ આપણી હોટલ છે, કેમ કે આપણે આમાં કામ કરવાનું છે. તો હોટલ તો બહુ સારી છે, પણ દેશી હોટલ, એકદમ દેશી હોટલની. એસી કે ની કાંઈ લેના દેના, સ્લેબ ભરેલો દેશી. અમે આવ્યા હતા હોટલ જોવાનું, હોટલ ભરી લીધું કે હું તમને ગખવા હાંકું હોટલમાં આપણે જમવાનું કે બનાવવા નથી, ખાલી વેકિંગમાં કામ કરવાનું કે ગો આ હોકર હું નામ કે હાંગો હોકર બોકર ગો બહુ હારી કે વગેરે રોગ માં કે હોકર. તો અમે હવે અમે ભેગા લઈ કે ના થાય થાયકા છે. તો આપણે રણજીતભાઈ આમ જો ભૂખ લાગી ગઈ છે. તો આ ભાઈ જો એમને ભૂખ લાગી, ત્રણ સોડા લીધી, પાણીની બોટલું લીધી, વેફરું લીધી ને હવે બેસી જશે અંદર નાસ્તો કરવા. તો સવારની એક જ ધારી ગાડી આંકી છે આજ તો સોતા કરીને, આટલી ગાડી કોઈ જિંદગીમાં આંકી જ નથી. તો હાલો એમ કરી લઈ નાસ્તો. તો આપણે રિપુલભાઈને મેકી દીધા છે ને હું ને ભાઈબંધ નીકળી ગયા છે પાછા ગાડી લઈને. તો આપણે જવાનું છે બગસરા. બગસરા આવીને રામભાઈના પાન ખાવાનું, પણ રામભાઈના પાન એટલે એક નંબર હોય. રામભાઈના જ્યાં જઈને રામભાઈના પાન ખાવા જ પડે. તો આપણે આવી ગયા છીએ વાડીએ, ભાઈબંધની વાડી છે તો એ કરે છે તલનું કામ. તો આપણે વાડી